હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો છે ને મસ્ત તડકો પણ નીકળ્યો છે. જો 2-4 દિવસો પછી આપણે આજે તડકો દેખાણો છે, કેમ કે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો અને સુરતમાં ની સાઈડ તો બહુ વરસાદ થયો છે. આપણે એના ઓછા ભાગનો હાવ વરસાદ છે એમ કહીને તો હાલે. એ લોકોને તો કેટલા ટાઈમ કે કેટલા વર્ષ 2006માં વરસાદ થયો હતો ને એવો વરસાદ, બધું ખબર, સાડીઓ ને બધું પલળી ગયું હતું ને એવું બધું, એવો વરસાદ થયો. બધાની દુકાનોમાં ઘરોમાં પાણી ગળી ગયું છે અને અમારે ત્યાં એવું કઈ વાંધો નથી આવ્યો હજી. અને અત્યારે અમે જઈએ છીએ હોસ્પિટલે. અને હોસ્પિટલ એ માટે જઈએ છીએ કે મારે પગ ને એવું દુખતું હતું ને, તો આની પહેલા આપણે વિડીયોમાં કીધું હતું કે વિટામિન્સના બધા રિપોર્ટ કરવાના છે. તો મહિના દિવસની દવા આપી હતી અને પાછું કીધું હતું કે મહિના દિવસ પછી તમને ફેર પડ્યો કે નહીં એમ, તો પાછું ઈ કે બતાવી જાજો એમ. બધું બતાવી આવીએ પાછું કીધું હતું, એટલે પાછું જઈએ. કાનારીસ બરાબર છે. એટલે એકવાર બતાવી આવે પછી પૂરું પછી તો સારું થઈ ગયું. હવે પછી પાછા થોડાક ધક્કા દવાખાના ખાતા જ કરવાના હોય. આ તો વિટામિન્સ ઘટતા હતા, એ બધા વિટામિન્સ મળી ગયા છે શરીરને. દવાખાને જાય એટલે મળી જાય. ને દિત્યાબેનને મૂકી આવી છું હમણાં જો સ્કૂલે. ચલો હોસ્પિટલ એરિયામાં પહોંચી ગયા ને અહીંયા છે ને આજે યાર ખબર નહીં પણ આજે બહુ ટ્રાફિક છે. સવારનો સમય છે એટલે છે કે વરસાદ વાતાવરણ થોડુંક સારું થયું એટલે માણસો નીકળ્યા, એ ખબર નહીં પણ બહુ ટ્રાફિક વધી ગઈ છે. મને લાગે વાતાવરણ આવું થયું ને તો હોસ્પિટલમાં પણ ટ્રાફિક થોડીક વધી ગઈ છે. હોસ્પિટલ દેખાડી લીધું ને હવે છે ને અમારે એક છત્રી લેવાની છે, નક્કી કરીએ લેવી કે નહીં. છત્રી લઈ લીધી છે ભાઈ, છત્રી લઈ લીધી છે ને હવે આપણે જઈએ ઘર તરફ. વરસાદ નવો છે ને એટલે ભાવ વધી ગયો છે. આની પહેલા ઓલી છત્રી નથી આપણે ઘર કેવડી મોટી છે, એ કંઈક મેં માર્કેટમાંથી 150 રૂપિયાની પર દિવાળીમાં લીધી હતી. લઈ લેવાય વહેલું દિવાળીમાં લેવા જાય એટલે વસ્તુ મોંઘી જ થાય. અત્યારે ઈ છત્રી 250 ની છે. અત્યારે ઈ છત્રી 250 ની છે, પણ ત્યારે મેં દિવાળીમાં છત્રી લીધી હતી. દિવાળીમાં માર્કેટમાં ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો, ચાણે છત્રી લઈ લીધી. અમે ઘેર હતી ને સસ્તી પડી ને, હારી આવી ગઈ અને સસ્તી એ પડી. 150 ની હતી કે 160 એમ કે ની, 160 ની 150 ની આજુબાજુ. 200 તો પેટો જ નતું, પણ વાંધો નહીં, હાલો ને અત્યારે જરૂર છે આપણે. એના રેનકોટ જોયા તો 500 550 એ જેવા તેવા. હા બહુ ભાવ છે. ચાલો વાંધો નહીં, હવે આપણે અહીંથી ઘરે મોલમાં જવાનું. એવી તો આપણે બોલી જ નથી થયેલા. ચાલો તો બજારમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ અને અમે જ્યારે વેરાવડાવીએ ને મહિને કદાચ મારે આવવાનું થાય, તો મારે મહિનો પૂરો થાય ને એટલે ઘરની અમુક વસ્તુ તો મારે પૂરી જ થઈ ગઈ હોય. દાખલા તરીકે ફિનાઇલ છે, સાબુ છે, લિક્વિડ છે, એવું પૂરું થઈ ગયું હોય. એટલે જ્યારે નરેશ ભેગી આવું ત્યારે મોલમાં લઈ જાવ. કાને એ જ ને, આપણે ઘેરથી બોલી ન થઈ હોય, ઘેરથી નો કહેવાય, નકર પછી નો ઓલું થઈ જાય. એટલે પછી હાલવા ટાણે કહીએ ને તો વાંધો ન આવે, ના તો ન પાડી શકે પછી. તો એવું બધું ઘરની થોડીક વસ્તુ છે ને એ લેવાની છે. આગળ બ્રેક નહીં મારું તો સીધા ઘેર પીકશો. ઘેર પૂછશો તો પાછું તમારે જ લેવા ધક્કો થશે. હું એમ કહીશ કે નરેશ સાબુ પૂરો થઈ ગયો છે, નરેશ ફિનાઇલ પૂરી થઈ ગઈ છે. નરેશ લેતા, નરેશ 15 મિનિટમાં એ વસ્તુ લઈ લે નરેશ, 1 કલાકમાં લઈ. અમે યાદ આવી જાય બીજી વસ્તુ કે આ એ ભૂલાઈ ગયું, તું જો સામે દેખાય ને એટલે લઈ લઈએ એમ. એટલે જે વસ્તુ ઘરની ખરીદી કરવાની છે ને ફટાફટ આપણે ખરીદી કરી લઈએ. એટલા બધા લિક્વિડ જોઈને અડધી કલાક અમે બધું જોયા પછી અમે ફાઇનલી નક્કી કર્યું છે આ, કેમ કે આ સૌથી સસ્તું હતું. ચાલો ભાઈ, 1.5 કલાક આપણે ડિસ્કશન કર્યા પછી આપણે એટલું બધું લીધું છે. જો અમારે હોસ્પિટલનું કામ તો છે ને એ તો 10-15 મિનિટમાં જ પૂરું થઈ ગયું હતું, પણ પછી ખરીદી કરવામાં બહુ વાર લાગી ગઈ. અમે આવ્યા હતા હોસ્પિટલ માટે સ્પેશિયલ. અને અહીંયા તમને અવાજ રિક્ષાનો જ આવતો હશે મસ્તનો. હવે ભાઈ ચોમાસામાં પણ છે ને ફૂલ તડકો પડવાનો ચાલુ થઈ ગયો છે. હવે ગરમી એટલી છે, તડકો એટલો છે, મને ભૂખે એટલી લાગી. મેં હવારમાં કંઈ ખાધું જ નહોતું. મને કે પાછા રિપોર્ટ કરશે તો ભૂખા પેટે, એટલે કંઈ નહોતું ખાધું. મેં તો ના પાડી હતી, મેં તો નતું કીધું ભાઈ નો રિપોર્ટ કર્યો, હું તો હોશિયાર છે. અને અત્યારે ઘડિયાળમાં 2 વાગી ગયા એટલે પછી કેવી ભૂખ લાગે આપણે સવારના રખડીએ એટલે. ચાલો વાંધો નહીં, હવે ચાલ જલ્દી ઘરે ભાગીએ. પેકેટ લઈ લીધું છે, ખાતી જાઉં તા ઘર આવી જાય. ચાલો તો ઘરે પહોંચી ગયા છે અને બધું સામાન હવે આપણે લીધો તો એ બારોબાર કાઢ લઈએ. અને નવી છત્રી લીધી તો હું જરાક ચેક કરી ઘરે તડકામાં. આજ તો વરસાદ નથી પણ ચેક કરી લઉં એમ કેવીક છે, મજા આવે છે કે થોડી વીક છે, આમ નબળી છે એમ. મારી 150 વાળી લીધી હતી એના જેવી તો છે જ નહીં, આ 200 વાળી પણ. જરાક તડકો નીકળ્યો એટલે બધું અમે બહાર કાઢી નાખ્યું. આ બેગ પલળી ગયું હતું ને આ બધા કપડાં ને બધું આ ને તે ને તડકાનો લાભ લઈ લેવો છે. બાયું તડકાની જ વાટ જોતી હોય, ક્યારે તડકો નીકળે ક્યારે બધું ધોઈ નાખે, કપડાં સૂકવી દે ને આ ને તે ને દૈણા ને બધું હોય ને એવું બધું છે. ભૂખ બહુ લાગી, હાલો ખાઈ લે.
દિત્યા સ્કૂલથી આવી ગઈ અને શું કરાવ્યું હતું દિત્યા? સંગીત ખુરશી રમાડી દીધી, દેખાડતી હતી કે આમ જોડ્યા હતા. ત્યાં કોને ગોતે છે? ત્યાં કોઈ છે નહીં. મમ્મી ગયા હતા સ્કૂલે દિત્યાને તેડવા માટે. આવીને દિત્યાબેન અહીંયા એક નારિયેલ પાણી પીવાનું કામ કર્યું છે અને જલપાને છે ને આપ તો મેં સજેશન આપેલ છે પણ એ તો આવે ખાલી કરે છે જલપા તો. જો આવું આપણા પેકેટ લઈ આવીએ ને તો એ તૂટી જવાની ને એવી સંભાવના રહે છે. એકવાર અમારી ઉપર થઈ ગયું છે. આવું પેકેટ લઈ આવ્યા હતા, પડ્યું રહ્યું ને તૂટી ગયું, આખું ઘર ભરાઈ ગયું ફીણા ફીણા. ત્યારથી પછી અમે બોટલમાં જ આવું ભરી રાખીએ છીએ. હવે ઘણા માણસો પછી આની પેલા મેં કીધું હતું કે તો તમારે બોટલ જ લઈ લેવાય. મેં આની પેલા મૂક્યું ત્યારે માણસો કોમેન્ટ કરતા કે તો બોટલ જ લઈ લેવાય. બોટલમાં છે ને ભાઈ મોંઘું પડે છે, સમજાણું? ખાલી બોટલના પણ ખાલી બોટલ નથી જોતી તો આપણે બોટલના રૂપિયા લેવા દેવા, આ સસ્તું પડે. આ બોટલ રાખી છે આપણે ખાલી. હા લાગે એવું, જો શરબતની બોટલમાં ભર્યું એટલે શરબત સમજીને પી ન જાય એનું ધ્યાન રાખવું પડશે આપણે. મમ્મીને કહી દઉં. અને મેં છે ને ભાઈ ગઈકાલે રાજકોટથી એક નવી ફેશનવાળું પેન્ટ લીધું છે. જો તમને દેખાડું, તમને ગમશે, તમને પસંદ આવશે. પૈસા દઈને માણસો લેવા જાય છે. હે? એ પૈસા દઈને માણસો લેવા જાય છે. જોઈ લો, જો આ એની ફેશન છે નવી. આ નવું ફેશનવાળું પેન્ટ છે. આ સાઈડમાં ફેશન તો થોડીક જ હતી, સાઈડ ઓપન. એટલી ફેશન ન ગઈ એટલે એની સાઈડ કટ કરી નાખી. મસ્ત ફેશન કરી. આવું પહેરે છે ફેશન ઘણી પહેરે. આવું મોલમાં મળે, ખાલી એટલું જ આ ઉપરનું અહીંથી આમ એટલું હોય, ખાલી અહીંથી બધી ખુલ્લું હોય. આ ખાલી એટલું જ આ ઓલું મળતું હોય, એટલું મળતું હોય આ મોલમાં. ખાલી આ ઉપરનું જેટલું હોય પટ્ટો. કેટલા પૈસા હોય ત્યાં એ જ લાઈકલ છે. આ છે કે 40,000 નું કેમ કે છે. ફેશન વાળું પેન્ટ જવા દીધું. આ 40,000 નું કેમ કે છે. ભેગું બિલ કર્યું તો મને યાદ નથી કિંમત. આ પેન્ટ છે ને મેં સ્પેશિયલી તમે યુગ માટે લીધું છે. યુગનો બર્થડે આવે છે ને તેને મારે ગિફ્ટ આપવું છે. યુગભાઈ પણ આવી ગયા છે. ચાલ તાર બર્થડે છે ને ચાલ પહેરાવી દઉં. પહેરાવીને ટ્રાય પણ કરી લઈએ આપણે કે થાશે કે નહીં થાય એને એમ. કેમ કે માપનું જ છે, માપ તો મને ખબર છે. ચાલ આવી જા. યુગભાઈ હવે પેન્ટ પહેરે છે ફેશન વાળું. આવું પેન્ટ તો યુગે કોઈ દિવસ નહીં પહેર્યું. એવી મસ્ત ફેશન વાળું પેન્ટ છે. આવી જા. આ પેન્ટ પહેરીને જો તું ગયો હોય ફેશન શો માં એટલે તારો જ નંબર આવે. યુગ ફૂલે કાલ આ પહેરી જજે. હા, આ પકડી રાખવાનું. એ ફેશન છે એવી. નાડો બાંધ્યો ને નાડો. ત્યાં એક કામ કરો, આને છે ને એ આજ મેન આજ ફેશન છે, મેન એને ઢળાવવાની છે. ઓકે ઓલરેડી. ચાલ પકડી લે, પકડીને પકડી. હે જો પેન્ટ ઉતરી ગઈ તો ઊંચું પકડી લે થોડુંક હજી. બસ હવે થોડુંક દૂર જા, દૂર. આમથી આયલો 40,000 નું પેન્ટ છે હો. બસ કૂતરા વાહે નો થઈ, ધ્યાન રાખજે. બહુ બહાર નો જા તો કૂતરા પાછળ દોડશે. આ પેન્ટમાં તમને ગમે એવો ગરમી હોય તો ગરમી પણ ન થાય કોઈ દિવસ. દિત્યાથી પણ નો રહેવાનું કે આ 40,000 નું પેન્ટ તો મારે પણ પહેરવું છે, તો એને પણ પહેરી લીધું છે. મેં પણ પડી ગયું. અત્યારે આપણે આવ્યા છે વાળામાં. વાળામાં આવવાનું કામ એ છે કે આપણે અહીંથી ને સરગવાની સિંગ તોડવાની છે. હમણાં મેન નરેશે નક્કી કર્યું છે કે અમારે 1 મહિના દિવસ સુધી સરગવો જ ખાવો છે. હા, દરરોજ થોડી 2 3 સિંગ ખાવાની બાફીને. કે અમે વાંચી લીધું છે કે સરગવો ખાવાથી આપણા શરીરમાં બહુ બધા ફાયદા છે. અને સરગવો તો અમારે વાડામાં જ છે અને કાંઈ પૈસા દેવા પડતા નથી ને એકદમ મસ્ત મીઠો સરગવો છે. તો હું ને નરેશ અત્યારે સરગવો પાડવા, કેમ કે સવારમાં આપણે સરગવાની સિંગ ખાવી છે બાફીને. બરાબર ને? બરોબર. આ 2 લઈ લઈએ ને 2 આ લઈ લઈએ. 4 તોડશું. 2 ની 2 બધી ન તોડે. બધી છે પણ ત્યાં છેક તો નથી પહોંચાય એમ. તો તોડવી તો અહીંથી સાઈ છડીને તોડી આવું. હા, બટકનું હોય સરગવો. તો રહેવા દે હાલો. દરરોજનું દરરોજ કરી લે. કાલ પાછા આવશું આપણે. ક્યાં ત્યાં ભાડું દેવું પડે. ચાલો તો આજનો મેળ અમારો થઈ ગયો છે. 5 સિંગ લઈ લીધી છે અમારે 2 ની 2.5. બીજા ઘરના કોઈ ખાશું તો ભાગ પડશે, બાકી અમે 2 તો ખાશું જ નક્કી કરી લીધું છે. હવે છોકરાને ખબર નથી નકર આગળ પાછળ આવે. હા જોઈએ કે અહીંયા મસ્ત, અહીંયાથી ને એક મસ્ત વસ્તુ આવી છે. આવું દેખાડું. હાલો દેખાડો. મશરૂમ. મશરૂમ આ ખબર વગર વાવે મશરૂમ. આમાં કઈ કર્યું હશે કે મમ્મી પપ્પા એમને મૂકી ગયું કે શું થયું? આ ભૂંગળું આમાં રાખ્યું. મશરૂમ છે. ઠીક, મશરૂમ વાવ્યા છે? નહીં એમનું ઉગી ગયા. એ તો ઠીક કે ઉગ્યા, પણ આનું શું આ બધું કારણ છે?
એ ઓલી અલગ પ્રકારની ખેતી છે તો નહીં સમજાય અમને નથી ડિજિટલ ખેતી ચાંદ ઉપર તમારે ખેતી કરવાની થશે મંગળ ઉપર ખેતી અત્યારે આ પ્રકારની થશે એની અત્યારે અમે તૈયારી કરીએ છીએ થોડોક ટાઈમ પછી તમને મંગળ ઉપરના પણ અમારા બ્લોગ જોવા મળશે ચાલો અત્યારે પૃથ્વીનું કરીએ ચાલો તો સિંગુ તોડી આવીને પછી છે ને જલભાઈએ આ કામ શરૂઆત કરી દીધી છે આજે થેપલા બનાવવાનું શાકનું બનાવવું પડે ને એ માટે મેં થેપલા બનાવ્યા છે હા તો શાકનું બનાવવું પડે એટલે થેપલા બનાવવાની શરૂઆત કરી છે કેમ કે સવારે જો મિક્સ દાળ બનાવી હતી ને તો પછી કઠોળ ખાધું હોય ને એટલે અટાણે હલકું ફૂલકું ખાવાની મજા આવે હા તો વાહ ઉપર વાહ છે ને જો બધા રાયડ થયા છે બધા સાંભળવા જ નહીં દે કાંઈ એટલે સાંજે છે ને આપણે પાલક પડી હતી ને તો એમ શું કે પાલકના થેપલા બનાવી નાખીએ દહીં ને થેપલા ને ખીચડી ને દૂધ ને એવું બધું સાદું સિમ્પલ ભોજન હા પણ અત્યાર સુધી મને આખી જિંદગી ખબર ન પડી હમણાં એક વિડીયો મને આડ્યો કે આ ચોમાસામાં પાલક ને મેથી ને કોબી ને ફ્લાવર ને એવું ન ખાવું જોઈએ પત્તાવાળી આખી જિંદગી મને ખબર ન પડી અત્યાર સુધી હમણાં ખબર પડી 2 દી પહેલા વરસાદ આવતો એટલે બધા ગોટા જ બનાવવાના છે ભાજીનો જ ઉપયોગ ખાવાનો છે એમાં પણ ખાવાય પણ એમ કે એમાં છે ને જોઈને બહુ વોશ કરીને અથવા તો ગરમ પાણીમાં થોડી વાર પલાળીને એવી રીતે કેમ કે એમાં જીવાત ને ઝીણી હોય ને એટલે કે આપણને દેખાય નહીં ને વધારે બીમાર પડીએ ચોમાસામાં એટલે બરોબર ચાલો તો 12 બેસી અને પાછા જો રૂમમાં આવી ગયા છે ને અત્યારે અમારા દિત્યાબેનને છે ને લેસન બાકી હતું સ્કૂલનું અને એક્સ્ટ્રા હોમવર્ક હું અત્યારે કરાવું છું ટ્યુશનનું લેસન તો થઈ ગયું છે ને અત્યારે બેન શું કરે છે તું દાખલા કરે છે અત્યારે સરવાળાના છે બીજી બાજુ બાદબાકીના છે અને પછી ગુણાકારના છે કા ત્રણે એક પેજ ભરવાનું છે આ એક્સ્ટ્રા હોમવર્ક છે એનું આપ્યું નથી પણ હું કરાવું છું અત્યારે કેમ કે એને આવડે છે દાખલા કા દિત્યા સરસ ચાલો તો દિત્યાબેન એનું હોમવર્ક કરશે ને હું મારું હોમવર્ક કરીશ અને હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં